મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું શરદ પૂર્ણિમાની ખીર। તો મેં 1 વાટકી પૌવા લીધા અને એક કઢાઈ લીધી અને મેં ગેસ ચાલુ કર્યો અને એની અંદર મેં 1 ચમચી ઘી ઉમેર્યું અને પછી મેં કાજુ અને બદામ એને કટકા કરી નાખ્યા હતા ને એ ઉમેર્યા અને એને મેં ધીમા ધીમા તાપે એને શેક્યા। એ થોડો એનો કલર ચેન્જ થઈ જાય અને થોડી સુગંધ આવે શેકાવાની ત્યાં સુધી એને શેકવાના। હવે સરસ શેકાઈ ગયા છે એટલે હવે આપણે ડીશમાં કાઢી દઈશું એને। હવે મેં 1 લીટર દૂધ લીધું। હવે દૂધ મેં કઢાઈમાં ઉમેર્યું હવે દૂધને આપણે ઉકળવા દેવાનું। આપણે 5 થી 7 મિનિટ સુધી એને ઉકળવા દેવાનું। હવે આપણે દૂધ ઉકળે છે એટલે ત્યાં સુધી આપણે પૌવાને પલાળી દઈશું। તો આપણે એક ચારણી લેવાની અને એની અંદર આપણે પૌવા ઉમેરવાના અને પાણીથી એને સારી રીતે ધોવાનું અને પાણી બધું નિતારી દેવાનું। એને પૌવાને પલાળવાના નહીં, એને આ રીતે જ ધોઈ નાખવાના એટલે પાણી બધું નીકળી જાય। સરસ આપણા પૌવા ધોવાઈ ગયા। હવે આપણે એક સાઈડ મૂકી દેવાના અને એને પાણી બધું નીકાળી દેવાનું। હવે આપણે દૂધ જોઈએ કે આપણું દૂધ સરસ ઉકળી રહ્યું છે। તો આપણે લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને દૂધ સરસ ઉકળવા લાગ્યું છે। હવે આપણે અંદર ખાંડ ઉમેરીશું। તો મેં 5 ચમચી ખાંડ ઉમેરી। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમારે વધારે ખાંડ નાખવાની। હવે ખાંડ નાખી અને વળી થોડું એને હલાવવાનું, બધું મિક્સ કરવાનું। હવે મેં એમાં અડધી ચમચી એલાયચી પાવડર નાખ્યો અને એને મેં દૂધમાં મિક્સ કરી નાખ્યું। હવે મેં ચપટી જાયફળ લીધું અને એ પણ અંદર મિક્સ કરી નાખ્યું। જાયફળનો ટેસ્ટ સારો લાગે છે એટલે જાયફળ નાખવું। હવે બધું મિક્સ કરી અને એને ઉકળવા દેવાનું દૂધને। હવે આપણા પૌવા સરસ થઈ ગયા છે, પાણી બધું નીકળી ગયું છે અને છૂટા છૂટા થઈ ગયા છે એટલે આપણે હવે એને દૂધમાં ઉમેરશું। હવે એને 2 મિનિટ સુધી થવા દેવાનું। ઉપર કાજુ બદામ પણ નાખી દેવાના અંદર। સરસ 2 મિનિટ ઉકળી રહી એટલે આપણી ખીર હવે સરસ તૈયાર થઈ ગઈ। પૌવા પણ સરસ થઈ ગયા છે ફૂલીને। હવે આપણે એક વાસણમાં તેને લઈ લઈશું। હવે સરસ મેં વાસણમાં કાઢી દીધું। હવે આપણે એક ચાળણી લેવાની અને તેની ઉપર ઢાંકી અને આપણે ધાબા ઉપર રાખવાનું અને જ્યાં ચંદ્રનો પ્રકાશ પડતો હોય ને ત્યાં રાખવાની અને પછી આપણે 12 વાગ્યા સુધી રાખી અને તેને પછી ખાવાની। આવજો।